6 ડિસેમ્બરના રોજ આણંદ પોલીસ હેડક્વાર્ટર્સ ગ્રાઉન્ડ ખાતે હોમગાર્ડ્સ અને નાગરિક સંરક્ષણ દળનો સ્થાપના દિવસ ઉમળકાભેર ઉજવાયો। સવારે 9 વાગ્યે રાજ્યકક્ષાની સેરેમોનિયલ પરેડ યોજાઈ, જેનું સંચાલન ડાયરેક્ટર જનરલ નાગરિક સંરક્ષણ અને કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડ્સ શ્રી પિયુષ પટેલની અધ્યક્ષતામાં થયું। આ અવસરે વિવિધ જિલ્લાઓ, અમદાવાદ શહેર, પૂર્વ પશ્ચિમ આણંદ, ખેડા, નડિયાદ તેમજ નાગરિક સંરક્ષણના પ્લાટૂન અને મહિલા હોમગાર્ડ્સની ટુકડીઓએ પરેડમાં ભાગ લીધો। કાર્યક્રમ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો કરવામાં આવી અને હોમગાર્ડ્સ તથા નાગરિક સંરક્ષણના અધિકારી સભ્યોને રાષ્ટ્રપતિથી લઈને મુખ્યમંત્રી સુધીના નોમિનેટેડ પદક, મેડલ તથા ડીજીડિક્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા। અંતે આણંદ જિલ્લા કમાન્ડન્ટ શ્રી સુભાષભાઈ નીલે આભાર વિધિ સાથે કાર્યક્રમ પૂર્ણ કર્યો। હોમગાર્ડ્સ દળ હંમેશા પોલીસના પૂરક બળ તરીકે નિષ્ઠા, સેવા અને શિસ્તનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। હોમગાર્ડ સ્થાપના દિવસ ઉજવાયો છે, શું કહેશો? આજે આજના દિવસ 6 ડિસેમ્બરે હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણની સ્થાપના છે અને અમે દર વર્ષે અમારું આ દળ દર 6 ડિસેમ્બરે આ દિન દરેક જિલ્લા ખાતે, દરેક વિવિધ કચેરી ખાતે ઉજવવામાં આવે છે। પણ આ વખતે રાજ્યકક્ષાનો પ્રોગ્રામ જે આણંદ જિલ્લા ખાતે પસંદગી થયેલ હોય ઉજવવા માટે અને અમને યજમાન બનાવે અને અમને કાર્યક્રમની જવાબદારી સોંપેલ અને અમે આ કાર્યક્રમ અહીં ઉજવીએ। હોમગાર્ડ્સોને શું સંદેશ આપશો સાહેબ? હોમગાર્ડ એક માનવ સેવા છે અને હંમેશા પોલીસની મદદમાં ખડે પગે રહીને સેવા આપે છે। કંઈ પણ સ્વાર્થ વગરની સેવા, માનવ સેવા આપે છે અને હંમેશા કોઈ બી કુદરતી આફત હોય, કોઈ બી વસ્તુ હોય કે કોઈ બંદોબસ્ત હોય, વીઆઈપી હોય, હંમેશા ખડે પગે હાજર રહે છે। આપનો પરિચય? હું સુભાષ નીલ, આણંદ જિલ્લા પોલીસ કમાન્ડન્ટ। ઉજવણી કરવામાં આવી છે આજે 6 ડિસેમ્બરે હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સનો સ્થાપના દિન છે। એ નિમિત્તે આણંદ જિલ્લામાં એક સરસ મજાની પરેડનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના સભ્યોએ ઉત્સાહભર ભાગ લઈને ખૂબ જ સફળ સરસ પરેડનું આયોજન કર્યું હતું। આ હોમગાર્ડ એ એકચ્યુઅલી પોલીસને જે સુરક્ષા કામગીરી કરી રહી છે તેમાં એક ફોર્સ મલ્ટીપ્લાયરનું કામ કરતી હોય છે। હોમગાર્ડના સભ્યો રોજે રોજ પોલીસની સાથે કદમ મિલાવીને કામ કરતી હોય છે। ખાસ કરીને જ્યારે આપત્તિની અને ઇમરજન્સી સિચ્યુએશન હોય ત્યારે પણ હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સને એક વિશેષ જવાબદારી સોંપવામાં આવતી હોય છે। તાજેતરમાં અમદાવાદમાં જે પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતી ત્યારે હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના સભ્યોએ ખૂબ સરસ કામગીરી બજાવી, જેને માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિરદાવી પણ છે। આ હોમગાર્ડ જે અગાઉ બહુ નાનું દળ હતું એ અત્યારે ઘણું મોટું દળ થઈ ગયું છે। હાલમાં પણ તેના 40,000 જેટલા સભ્યો છે અને ભવિષ્યમાં અમે આ 50,000 સભ્યો કરવાના છીએ। સિવિલ ડિફેન્સમાં પણ અમારા 12,000 એક્ટિવ સભ્યો છે, 18,000 આમ કુલ સભ્યો છે, પરંતુ 12,000 અમારા નોંધાયેલા સભ્યો છે। એને પણ અમારે 45,000નો ટાર્ગેટ કરવાનો છે, જેથી સમાજની સેવા માટે એ વધારે ને વધારે યોગદાન આપી શકે। થેન્ક યુ।